નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોએ સબ્બ સાહૂણં. એશો પંચનમુક્કારો સબ્બ પાવપનાશણો મંગલાણં ચ સબ્બેશિં પરમં હોઈ મંગલમ. મંગલમ ભગવાન ધીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમનમીલિतं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै सद्गुरवे नमः. ॐ ऐं नमः. ॐ ह्रीं नमो नारस्य. ॐ ह्रीं श्रीकावाणि देवदेव्यो नमो नमः. કોઈ પણ ધર્મ ક્રિયા હોય, નાની કે મોટી, ચાહે ચૈત્યવંદન હોય, ગુરુવંદન હોય, પૂજા હોય, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, તીર્થયાત્રા હોય, શાસ્ત્ર વગેરે હોય, દરેક ક્રિયાના કેટલા પ્રકાર આપણે ત્યાં બતાવ્યા છે ખબર છે? 5 પ્રકાર. દરેક ક્રિયાના 5 પ્રકાર બતાવ્યા છે. કહી શકશો 5 પ્રકાર કયા? આપણા સાહેબજીની સ્તવન 24ના એક સ્તવનમાં એ 5 પ્રકાર બતાવ્યા છે અને પૂર્વે અવસરે વ્યાખ્યાનમાં આવેલા પણ છે. કહી શકશો 5 પ્રકારના નામ? 14મું સ્તવન અનંતનાથ ભગવાનનું. હવે કહો ચાલો. પહેલો પ્રકાર કયો? 5 માંથી પહેલા 3 તજવા યોગ્ય છે અને છેલ્લા 2 આદરવા યોગ્ય છે. તો પહેલા 3 કયા? પહેલી ક્રિયા, પહેલો પ્રકાર વિષ ક્રિયા. વિષ એટલે ઝેર, હળાહળ ઝેર, જે તત્કાલ જીવને ઘણીવાર મારી શકે. હવે બીજો પ્રકાર કહેશો? કયો પ્રકાર? ગરલ ક્રિયા. ગરલ એટલે ધીમું ઝેર, સ્લો પોઈઝન. તત્કાલ ન મારે, થોડા દિવસો મહિનાઓ પછી જીવની રોગ પ્રતિકાર શક્તિ એને લગભગ ખતમ કરી નાખે. ઉત્તરોત્તર શરીર ક્ષીણ થતું જાય અને થોડા દિવસો કે મહિનાઓમાં જીવ મૃત્યુને ભેટે. ગરલ કહેવાય. ઓલું પોટેશિયમ પહેલું જે છે એ પોટેશિયમ સાયનાઇડ જેવું, ખાલી આમ જરા સૂંઘવામાં આવે અને માણસ મૂર્છિત થઈને મરી જાય. અને આ ધીમું ઝેર, ગરલ. હવે ત્રીજો પ્રકાર કહેશો? ત્રીજો પ્રકાર ધર્મક્રિયાનો છે સમૂર્છિમ, અથવા એનું બીજું નામ છે અનનુષ્ઠાન. અન્ન વત્તા અનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ક્રિયા. એ ક્રિયા કરી એ ન કર્યા જેવી, અન્ન એટલે નહીં. તો આ ત્રણેય તજવા યોગ્ય છે. એની વ્યાખ્યા આપણે પછી વિચારીએ. અને હવે પાછળના 2 કહેશો? ચોથો પ્રકાર તદ હેતુ. હેતુ એટલે કારણ. તદ એટલે તેનું કારણ. હવે તેથી કદાચ મોક્ષ પણ લઈ શકે, મોક્ષનું કારણ બની શકે. અથવા તદથી આપેલી અમૃત ક્રિયા પાછળ આવે છે 5મો પ્રકાર, અમૃત ક્રિયા, અમૃત અનુષ્ઠાન, એનો હેતુ બને એ રીતે. તો આ પાછલા 2 પ્રકાર જે છે એ આચરવા યોગ્ય છે અને એ કેવી રીતે થઈ શકે એનું આજે આપણે વિચારવાનું, ચિંતન કરવાનું છે. પણ એનાથી પહેલા આપણે સંક્ષેપમાં એ 5 પ્રકારની વ્યાખ્યા સ્તવનના આધારે સમજી લઈએ. બરોબર? પહેલી વિષ ક્રિયા. સ્તવનમાં શું શરૂઆત છે કે અનંતનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. ભક્તિ છે પંચભેદ જીન જલાડી અર્ચવા, જેનાગ્ન દ્રવ્ય રક્ષા તીર્થ યાત્રા ઉત્સવા. એ પંચભેદ ભક્તિ ભક્ત વારસે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે. આ ગાથામાં તો ભગવાનની ભક્તિના પ્રકાર બતાવ્યા. ભક્તિના 5 પ્રકાર. પંચભેદ જીન જલાડી અર્ચવા, જીનેશ્વર ભગવાને જળ ચંદન પુષ્પ ઉત્તમ દ્રવ્યોથી અર્ચા એટલે પૂજા કરવી, આ એક પહેલો પ્રકાર. પછી જીનાજ્ઞા, ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું બાકીના કલાકોમાં પણ. તો એ બીજો પ્રકાર સૌથી મહત્વનો હોય શરીરમાં. પછી ત્રીજો પ્રકાર દ્રવ્ય રક્ષા. એવું દ્રવ્ય વગેરે જે હોય શાસ્ત્રીય જે મર્યાદાઓ, તો એવું ધર્મના દ્રવ્ય એનું રક્ષણ કરવું, ભક્ષણ ન કરવું. પણ કોઈ કદાચ ભક્ષણ કરતો હોય અથવા ગેરવહીવટ કરતો હોય તો યથાયોગ્ય ઉપાયો દ્વારા એ નિવારણ કરી અને રક્ષણ કરવું. આ ત્રીજો એક પ્રકાર. ચોથો પ્રકાર કયો? યાત્રા, તીર્થયાત્રા. અવસરે અવસરે સમય મેળવી મહિનામાં એકાદ દિવસ તીર્થયાત્રાએ જવું. શા માટે? અહીંયા પોતાના ઘરમાં વાતાવરણ આખું અલગ હોય અને તીર્થયાત્રાના પરમાણુ ત્યાંના આખા અલગ હોય. એટલે આવા શાંત પવિત્ર તીર્થો કે જ્યાં પૂર્વે અનેક આત્માઓ મોક્ષમાં જ્યાંથી ગયા હોય, અથવા જે અનેક ભાવિક આત્માઓ ભક્તિ વગેરે કરતા હોય, આરાધનાઓ કરતા હોય, તો એ ચાર્જ ધ ફીલ્ડ કહેવાય. ત્યાં જવાથી આપણું મન જલ્દી અંતર્મુખ કે શાંત બની શકે. જો આપણું લક્ષ્ય હોય તો એમાં એ વાતાવરણ સહાયક બને. ચોથો પ્રકાર. હા, શાંત તીર્થો કયા કયા આવે છે એમાં? આવી વગેરે છે કે બીજા પણ છે. તો
તો અને પાંચમો પ્રકાર છે ઉત્સવા, એટલે વિશિષ્ટ જયારે કોઈ નિમિત્તો આવે, ભગવાનની મંદિરની પ્રતિષ્ઠા, કંજન સલાકા હોય, કોઈ દીક્ષા લેતું હોય, કોઈ વિશિષ્ટ તપસ્યા વગેરે કરી હોય, એનું જમણું હોય કે પારણા વગેરે હોય, તો એવા કોઈક વિશિષ્ટ શુભ નિમિત્તે જીનેન્દ્ર ભક્તિમય એવા અષ્ટાવી મહોત્સવ કે પંચાનિકા મહોત્સવ કે 3 દિવસનો મહોત્સવ કે ક્યારેક 1 દિવસનો, એ રીતે જીનેન્દ્ર ભક્તિમય ઉત્સવ કરવા. અને સમજુ વિવેકી આ શ્રાવકો તો ઘણીવાર લગ્ન પ્રસંગ હોય એને પણ પ્રભુ ભક્તિમાં ફેરવી નાખે. એ રીતે બીજા કરવા જલસા કરે એના કરતા પૂજન વગેરેનું આયોજન કરે, અને એમાં બંને પક્ષના જે હોય સગાવાળા એને હેતુ પરિચિતો મિત્રો ઓળખીતાઓ બધાને આમંત્રણ આપે. ગુરુ ભગવંતને પણ આમંત્રણ આપેલું હોય, જીન વાણીનું શ્રવણ પણ થાય, અને સાથે સાથે પૂજનમાં ભક્તિમાં, ભગવાનની ભક્તિમાં બધા જોડાય. નહીં તો મોટે ભાગે લગ્ન પ્રસંગ એટલે મોટે ભાગે સંસારની બધી વાતો હોય, મનોરથો હોય, એવું બધું હોય, એટલે કર્મબંધનું નિમિત્ત એવું છે. છતાં પણ જાગ્રત ધર્માત્મા શ્રાવક શ્રાવિકા હોય એ ભગવાન આવા વ્યવહારિક જે પ્રસંગ હોય એને પણ જીનેન્દ્ર ભગવાનની ભક્તિ સ્વરૂપે વૈરાગ્ય અને ભક્તિ લોકોમાં વધે એ રીતે એને કન્વર્ટ કરી નાખે. તો આ ઉત્સવની વાત થઈ. એટલે ટોટલ 5 પ્રકાર થયા: જલાદી અર્ચવા, જીનાગ્ના, તીર્થયાત્રા, દ્રવ્ય રક્ષા, તીર્થયાત્રા અને ઉત્સવ. બરોબર, આ 5 પ્રકારની ભક્તિ એ જીવને જલ્દી સંસાર સાગરથી પાર પમાડે. પછી હવે આગળ આ 5 અગાઉ પ્રક્રિયાઓ કઈ નિષ્ક્રિયા વગેરે એનું વર્ણન થાય છે કે આ 5 જે પ્રકાર પ્રક્રિયા, પણ એ દરેક પછી 5 પ્રકારે થઈ શકે. ભગવાનની પૂજા પણ, તીર્થયાત્રા પણ, દ્રવ્ય રક્ષા હોય, ઉત્સવ હોય, એ બધું હોય. છતાં વિષ્ક્રિયા કે ગરલ ક્રિયા રૂપે પણ હોઈ શકે, સમુષિમ કે અનુષ્ઠાન રૂપે પણ હોઈ શકે, અને તદ હેતુ કે અમૃતાન રૂપે કઈ રીતે કરવું તો એ કરનાર ઉપર આધાર છે. ક્રિયાઓ આ તો 5 જે પ્રકારો બતાવ્યા તે બધા ઉત્તમ છે. જ્ઞાની ભગવંતોએ દરેક પ્રકાર તે પ્રકારની ભૂમિકામાં રહેલા જીવોને આગળ વધારવા માટે મોક્ષમાં માર્ગમાં એની માટે બતાવેલ છે. પણ ઘણીવાર જો આપણી સમજણ ન હોય, જ્ઞાન દશા હોય, તો એને કારણે ઉત્તમ ક્રિયાઓને પણ ઘણીવાર આપણે સંસાર વધારવામાં નિમિત્ત બનાવી દઈએ. એટલે સાયદીના એક બીજા સ્તવનમાં કહ્યું છે કે સાધનને પણ શસ્ત્ર બનાવે, અગ્ન દશા પ્રભુ મારી, બુદ્ધ જન હાસ્ય કરી મુજ ટાળો, મૂર્ખતા દુઃખકારી રે, પાર્શ્વના દર્શનથી. શું કહ્યું આમાં? સાધનને પણ શસ્ત્ર બનાવી, જે કરવાના સંસાર સાગર કરવાના સાધનો જ્ઞાનીઓ બતાવ્યા છે. પણ અજ્ઞાની જીવ એને સાધનને પણ શસ્ત્ર, શાસ્ત્રોને પણ ઘણીવાર શસ્ત્ર રૂપે બનાવી દે અજ્ઞાનતાને કારણે. જેમ ચપ્પુ કે છરી છે, એ જો ઉપયોગ કરતા આવડે તો અનેક વ્યવસ્થિત કાર્યો કરી શકાય. જેમ કે પેન્સિલ સમા છોલવી હોય, શાક સમારવું વગેરે લઈએ. પણ નાનું બાળકના હાથમાં જાય ઉપયોગ કરતા ના આવડે તો ક્યાંક પોતાની આંગળી પણ છોલી નાખે, કાપી નાખે. બરોબર, તો એમાં સાધન તો સાધન છે, ન્યુટ્રલ છે. એનો ઉપયોગ કઈ રીતે કરવો એના ઉપર આધાર છે. તો ધર્મ ક્રિયાઓ તો નાની ઉત્તમ બતાવી છે, પણ જો આપણને એનો મર્મ સમજીને કે એની વિધિ સમજીને કે કઈ રીતે કરવી જોઈએ એને સમજીએ અને એમને ગતાનુગતિક રીતે કરવા જઈએ તો ક્યાંક આ પહેલા 3 પ્રકારમાં ક્યાંક ને ક્યાંક આવી જાય. વિષક્રિયા, ગરલ ક્રિયા કે સમૂર્ષિમ ક્રિયા રૂપે થઈ જાય. તો વિષક્રિયા, ગરલ ક્રિયાનો સંસાર વધારનાર છે, અને અનુષ્ઠાનથી કઈ વિશેષ લાભ ન થાય, અને સામાન્ય પુણ્ય ભલે થોડુંક બંધાય પણ વિશેષ લાભ ન થાય. વિશેષ લાભ તો અમૃત ક્રિયા સૌથી ઉત્તમ, અને નહીં તો છેવટે તદ હેતુ થવી જોઈએ. એની વ્યાખ્યા પછી આવે. તો વિષક્રિયાની વાત આપણે વિચારીએ. બોલો વિષક્રિયાની ગાથા બોલો. આ લોક સર્મ ભાવનાય ભક્તિ જે કરે, ભક્તિ વિષક્રિયા કહી ન તેથી તે તરે, અશુદ્ધ આશયોથી ભક્તિ તો વધારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. શું કહ્યું? લોક સર્મ ભાવનાય ભક્તિ જે કરે. સર્મ એટલે સુખ, અહીંયા ર અડધો સર્મ, શરમ એટલે લજ્જા અને સર્મ એટલે સુખ. જે ધર્મ ક્રિયાની પાછળ માત્ર ઇહલોક એટલે આ લોકના ભૌતિક સુખો નો જ લક્ષ્ય હોય, પરલોકનો કે મોક્ષનો કે કર્મ નિર્જરાનો કે આત્મશુદ્ધિનો કોઈ લક્ષ્ય ન હોય, માત્ર ને માત્ર આ લોકના સાંસારિક ભૌતિક સુખોના લક્ષ્યથી જે ધર્મ ક્રિયા કરાય એને જ્ઞાનીઓએ વિષક્રિયાની ઉપમા આપી. હકીકતમાં ધર્મ ક્રિયા એ તો કેવી છે? દાખલા તરીકે દૂધપાકનો તપેલો મોટો કળાયો એકદમ ઉત્તમ તળિયો નાખીને એ બનાવે છે, સ્વાદિષ્ટ સુગંધિત. બરોબર, ધર્મ ક્રિયાઓ આવી છે. પણ એ દૂધપાકના તપેલામાં ક્યાંક ઉપરથી પસાર થતો કોઈ ઝેરી પ્રાણી, સમજો કે સર્પ વગેરે, એનું ઝેર પડી ગયું હોય અથવા એનું કોઈ બચ્ચું મળેલું નીકળે અંદરથી, તો પછી એ દૂધપાક પીવા લાયક રહે ખરો? આખું એ ઝેરી બની જાય ને. એ દૂધપાકનો તપેલો અને 2-4 ટીપા કે નાનકડું કોઈ ઝેરી પ્રાણી ચીપકલી અંદર પડી ગઈ અને એ નીકળી ગળેલી, ખબર પડી તો પછી પીએ કોઈ? ન પીએ ને. તો જે ધર્મ ક્રિયા તો ઉત્તમ છે, પણ એમાં ઝેરના ટીપા એટલે શું થઈ ગયું? માત્ર જે ધર્મ ક્રિયા જ્ઞાનીઓએ સંસાર સાગરથી કરવા માટે આત્મશુદ્ધિ, કર્મ નિદ્રા અને મોક્ષ પ્રાપ્તિ માટે બતાવી છે, એનો ઉપયોગ એ માટે ન કરતા એનો ઉદ્દેશ માત્ર આ લોકના ભૌતિક સાંસારિક સુખો મેળવવાના લક્ષ્યથી જ કરે તો એ ક્રિયા પછી
ધર્મક્રિયા હોવા છતાં એ વિષ ક્રિયા જ્ઞાનીઓએ એને કહી છે. દાખલા તરીકે એક વ્યક્તિ શંખેશ્વર જાય છે અને અઠમ કરે છે જિંદગીમાં પહેલી વાર. ભગવાનને કહે છે, ભગવાન તમારો બહુ મહિમા, અંતર જામી સુણ અલબેસર મહિમા ત્રિજગત મારો રે, સાંભળીને હું આવ્યો તીરે. જન્મ મરણ બોલે, શું બોલે? એ લગ્ન કરે 5, 7, 8 આટલા વર્ષ થઈ ગયા, હજી શેર માટીની ખોટ પુરાઈ નથી, હજી ઘરે પારણું બંધાયો નથી. ભગવાન તમે તો કલ્પવૃક્ષ કલિકાલમાં આવું બધું સાંભળ્યું છે, તો ભગવાન મારી આ ઈચ્છા પૂરી કરજો. આમ તો સૌ પરીક્ષણમાં ક્યારેય એકાઠું નથી કર્યું, પણ આજે ગમે તેમ કરીને પણ આ અઠમ જિંદગીમાં પહેલી વાર કરી રહ્યો છું, તો ભગવાનની મહેરબાની કરજો, મારી ઈચ્છા પૂરી કરજો. તો અઠમ તો ઉત્તમ વાત છે, બરોબર, અઠમ કરી તે પણ તીર્થમાં જઈને અઠમ કરવી ભગવાન પાસે. પણ એમાં લક્ષ્ય કે આશય, એ આશય અશુદ્ધ થઈ ગયો. આની બતાવેલો આશય સાઈડમાં બિલકુલ રહી ગયો અને માત્ર ને માત્ર આ સાંસારિક લક્ષ્ય કરે છે, એ વિષ ક્રિયા થઈ ગઈ. બરોબર. બીજો દાખલો લઈએ. મારવાડની અંદર, મારવાડમાં ભગવાનની ધજાનું બહુ મહત્વ. ધજાની બોલી લાખો રૂપિયો, મોટી મોટી બોલીઓ બોલે, કરોડોમાં પણ ક્યારેક જાય. એમાં પણ કાયમી ધજા હોય તો કરોડોમાં જાય, લાખોમાં લગભગ ન મળે. તો એવી કોઈક મોટી બોલી કોઈક એવા શહેરમાં હશે, લાખા પ્રતિષ્ઠા અને કાયમી ધજા એટલે મોટ કરોડની બોલી બોલી. જયારે નામ જાહેર થયું ને, ત્યારે આખી સભામાં સન્નાટો વ્યાપી ગયો. બધા વિચારમાં પડી ગયા કે આ ભાગશાળી આનું તો નામ ક્યારે આટલા વર્ષોમાં સાંભળ્યું નથી, સામાન્ય બોલીમાં કે ક્યારે કઈ સાંભળ્યું નથી, ને આજે આટલી મોટી છલાંગ, શું વાત છે? એટલે આ પ્રસંગ પતી ગયા પછી એમનો એક બહુ નજીક જીગરી દોસ્ત હતો ને, એમ ફાસ્ટ ફ્રેન્ડ, એને વાળી એકાંતમાં પ્રાઇવેટમાં પૂછ્યું કે શું વાત છે દોસ્ત, કે આ ક્યારે ને આજે ઓછી તો આ શું થઈ ગયું, આટલું બોલી મોટી બોલ્યા? અરે યાર દોસ્ત થઈને તને આટલી ખબર નથી, મારા દીકરા દીકરી બધા આવી ઉંમર લાયક થયા છે, દુનિયાને ખબર આપવા માટે આવો મોકો ક્યાંથી મળે? આ ભાગ્યશાળી આટલી બોલી બોલ્યા, તો એની પાસે કેટલા હશે સ્વિટ્ઝરલેન્ડની બેંક વગેરેમાં? કરોડ બોલ્યા તો અબજોપતિ તો હશે ને મિનિમમ, એ કરોડપતિ હશે. તો સામે વેવાઈ પણ એવા શ્રીમંત મળી જાય, તો આટલું અત્યાચારમાં નથી. આટલા બધા લોકો ભેગા થયા, આજુબાજુ કેટલા ગામ નગરોથી બધા આવ્યા હોય, તો જરા બધાને ખબર પડવી જોઈએ. તો શું થયું? આટલી મોટી બોલી બોલ્યા, એવું દ્રવ્યની શબ્દો થઈ અને દાન થયું, પણ દાન કેવું થઈ ગયું? આ વિષ ક્રિયા રૂપ બની ગયું. એની પાછળ આશય સાંસારિક છે. બરોબર. હજી કદાચ ત્રીજો દાખલો વિચારવો હોય તો વિચારી શકીએ. કયો દાખલો બોલવો યાદ આવે છે કોઈ? હા, એવી રીતે બધા દુકાન પગલા કરવાની આગ્રહ કરે, એકદમ જીદ પકડે. ઘણી વાતો આમ એવું ચાલુ હોય ને તેની વચમાં મારે આપણી દુકાન છે, આખો સંઘ છે ભેગો ને ક્યાં બધા દુકાનની માંડે છે, પણ અજ્ઞાનતા એવી છે આપણામાં, તો એ કરુણા પાત્ર છે. તો અહીંયા ત્રીજો દાખલો વિચારીએ કે શત્રુંજય ગિરિરાજ ઉપર પૂજાની લાંબી લાઈન લાગી છે અને એક શ્રાવિકા સૌથી આગળ જે બીજા લાઈનમાં હતા ને, એમને વિનંતી કરે છે કે ભાઈ જિંદગીમાં પહેલી વાર હું આવી છું યાત્રા કરવા, અને મને સમય પણ બહુ ઓછો છે ને આટલી બધી લાંબી લાઈન છે, તો હું તો પૂજા કરવા વગર રહી જઈશ, આટલી લાંબીથી આવી છું પહેલી વાર ને, તો પ્લીઝ જરા તમારી જગ્યાએ મને ઉભા રહેવા દો. તમે પેલા શિવડાર ને દયાળુ ચાલો. હા, હવે એવા ઘણા એવા, હા એના હિત પછી. હા, અને સાથે મેં મારી અઠમ છે પાછી, એટલે આટલી લાંબી આટલી વાર ઉભા રહી શકાય પણ નથી, જરા કઠિન જાય છે અઠમ. આનો આજે ત્રીજો ઉપવાસ છે. એટલે ઘણા એવા દયાળુ ઉદાર હોય છે, સમજુ પોતે બોલ્યા હોય છતાં કોઈ બીજા નબળાને પોતાની સાથે લઈ લે અથવા સંપૂર્ણ લાભ એને અપાવી દે, એવા પણ ઉદાર હોય છે. તો પેલા બેન પણ ઉદાર હશે, એટલે એમણે કહ્યું તમે આગળ ઉભા રહો, પાછળ જાઉં છું એમ કરી પાછળ ગયા, આગળ ગયા, પેલી પૂજા કરી ભગવાનની, અને અનુક્રમે પછી ધીરે ધીરે ક્રમશઃ આ બધા બહેનો પૂજા કરી પાછળ ઉભા રહીને અનુક્રમે બધું પતી ગયું. પછી અનુક્રમે નીચે ઉતરે છે અને પહોંચે છે બાટા ખાતામાં. શું જોયું? સમજી ગયા છો હવે? ઓલી અઠમ જેને કીધું મારી છે, એ તો હા આરામથી લાડુ ને સેવ જાપી રહ્યા હતા. અસર કેવી થાય? તો કે સમજુ આત્મા હોય તો એમાં પોઝિટિવ વિચારે, પણ બધા સમજુ ક્યાંથી એવા કાઢે? આવી અમુક દ્રશ્ય જોઈને પોઝિટિવ વિચારના તો થોડા હોય. સવે જીવા કમ અવશ્ય ચાલુ હવે એ થયું. પણ શું થયું? આ ભગવાનની પહેલી પૂજા કરી ભલે તો એને પુણ્ય બંધાયું. ભગવાનની પૂજા કરવી એ તો ધર્મ ક્રિયા છે, પણ આ રીતે માયા કપટ કરી, ખોટું બોલી, માયા વિશાળ કરી એને કરવું તો એની પાછળ કોઈ આધ્યાત્મિક લક્ષ ક્યાંથી જોઈ શકે? પછી એટલે ટૂંકમાં સમજી ગયા, આલોકના માત્ર ભૌતિક કે સાંસારિક લક્ષ્યથી જે ધર્મ ક્રિયા કરાય એને જ્ઞાનીઓએ વિષ ક્રિયા કહી. હા, તપસ્યા કરી હોય મોટી, અથવા પછી કહો ચલો બીજો પ્રકાર કયો છે? ઘરલ ક્રિયા. ઘરલ એટલે ધીમું ઝેર, એટલે કે જે ધર્મ ક્રિયા પાછળ આલોકના ભૌતિક સુખોનો ખાસ ભલે લક્ષ્ય ન હોય, પણ પરલોકના ભૌતિક અને સાંસારિક સુખોનો જ માત્ર લક્ષ્ય હોય, તો એને જ્ઞાનીઓએ ઘરલ ક્રિયા કહી છે. કે ભાઈ આ તપસ્યા મેં કરી છે, અસીતપ કર્યું છે, 8 હોળીઓ કરી છે, કે દાન આટલું આપ્યું છે, શીલ પાડ્યું છે, વગેરે વગેરે તીર્થયાત્રાઓ કરી છે, આ બધાનું જે કંઈ પણ ફળ હોય
તો આવતા ભાવમાં હું રાજા બનું, હું ચક્રવર્તી બનું, હું દેવતા બનું, ઇન્દ્ર બનું, હું ઉદ્યોગપતિ બનું, અબજોપતિ બનું, વડાપ્રધાન બનવી કે વગેરે એવા બધા પરલોક સંબંધી આવી સાંસારિક કામનાઓ રાખે અને જો આરાધના વિશિષ્ટ તપસ્યા જોરદાર કરી હોય તો એ પુણ્યના પ્રભાવે કદાચ એ મળી પણ શકે પરલોકની અંદર, પણ મળ્યા પછી એમાં એવી આસક્તિ ઉત્પન્ન થઈ જાય એ મરીને દુર્ગતિમાં જાય, નરક વગેરેમાં બ્રહ્મણ શેઠ વગેરેની જેમ. તો આસક્તિ ત્યાં ઉત્પત્તિ. એટલે પરલોક સંબંધી પણ માત્ર ભૌતિક સુખોની કામના રાખવી નહીં. બરોબર. હવે ત્રીજો પ્રકાર અથવા દાખલો આમાં લેવું હોય તો બ્રહ્મદત્ત ચક્રવર્તીનું લઈ શકીએ. બ્રહ્મદત્ત ચક્રવર્તી એ આગલા ભાવમાં બે સગા ભાઈઓ ચિત્ર અને સંભૂતિ આ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ ઘોર તપસ્યા કરતા હતા બંને જણા. અને એની તપસ્યાની સુવાસથી પ્રભાવિત થઈને એ વખતના પ્રાય ચક્રવર્તી કોણ હતા? સનતકુમાર કે જે હશે તે કોઈ ચોથા ઓલા 12 પછી થયા, એટલો ફરક બને વચ્ચે. બને જે પણ ચક્રવર્તી પોતાના પરિવાર સાથે, રાણીઓ વગેરે પરિવાર સાથે વંદન કરવા માટે આવે છે. અને એમાં કુદરતી શું બન્યું, ચક્રવર્તી જે મુખ્ય પટ્ટ રાણી હોય ને, તો એ નમસ્કારનો આપતા ભાવાવેશ એકદમ નજીકમાં પહોંચી જાય છે ને વાળ છૂટા હશે ને વાળની લટ આમ જઈને એ સંભૂતિ મુનિના પગને સ્પર્શી ગઈ. ચક્રવર્તીની પટ્ટ રાણી એટલે એનો તો વર્ણન શું કરીએ, એટલે એ વાળનો સ્પર્શ થવાથી પણ આનું આખું અંદર તંત્ર હચમચી ગયું. ઓહો, જેનો વાળ આટલું કોમળ છે તો પછી બીજું કેવું હશે. એટલે એમણે નિયાનું બાંધી નાખ્યું, પોતાના તપને વેચી નાખ્યું કે આ વર્ષોથી આજે કરેલી મેં તપસ્યા એનું જો કંઈ પણ ફળ હોય તો આવતા ભવે હું પણ આવી ત્રિરત્નનો સ્વામી એટલે કે ચક્રવર્તી બનું. આ નિયાનું બાંધી નાખ્યું. તપસ્યા ખૂબ ઉગ્ર હતી અને એના પુણ્યથી બને છે ચક્રવર્તી બીજા ભાવમાં 12મા ચક્રવર્તી બ્રહ્મદત્ત નામે. પણ આખરે દુર્ધ્યાનથી મરી અને અત્યારે 7મી નરકમાં ભયંકર દુઃખો ભોગવી રહ્યા છે. અને એમનું જે સ્ત્રીરત્ન એ 6ઠ્ઠી નરકમાં છે. ચક્રવર્તીનું જે પણ પટરાણી બને પણ સ્ત્રીરત્ન એ નિયમથી 6ઠ્ઠી નરકમાં જ જાય. એ રિક્ષા લઈ જ ન શકે અને એવું પરિણામ જ ન થાય. કુદરતી એવું છે. તો ચાલો, તો એ રીતે એટલા માટે સુંદરીએ ન સ્વીકાર્યું. ભરત ચક્રવર્તી ઈચ્છતા હતા કે સુંદરી બ્રાહ્મી સુંદરીનો પટરાણી બનાવું. એને ખ્યાલ હતો કે 6ઠ્ઠી નરકમાં જવા નથી જવું, એટલે એને 60,000 વર્ષ આંબી કર્યા. પોતાની કાયાને આવી શુક્રી બનાવી દીધી. આવી બરોબર. હા, એટલે મોહ ઉતરી ગયો અને પછી રિક્ષા મળીને જા અભી ટૂંકમાં પરલોકના લક્ષમાં માત્ર ભૌતિક લક્ષથી જે ધર્મ ક્રિયા કરાય એને જ્ઞાનીઓએ ગરલ ક્રિયા કરી છે. હા, બરોબર છે. એને મોક્ષ તો લક્ષ હોય નહીં ને. હા, પછી ત્રીજો પ્રકાર છે સમૂર્છિમ ક્રિયા. તો ગરલ ક્રિયાની કથા તો બોલો જરા. પરલોક સર્મ ભાવના એ ભક્તિ જે કરે તે ભક્તિ ગરલ ક્રિયા કહી ન તેથી તે તરે વિપરીત આશયોથી ભક્તિ ભાવ વધારશે ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. પરલોક સર્મ સર્મ સુખ, પરલોકના ભૌતિક સુખની આશા જે કરે ક્રિયા તે ગરલ ક્રિયા કહી. અને હવે સમૂર્છિમ ક્રિયા સાધ્યોપયોગ શૂન્યતા એ ભક્તિ જે કરે ભક્તિ અનનુષ્ઠાન છે ન તેથી તે તરે આશય વિહીનતા ભક્તિ કેમ તારશે ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. સાધ્યોપયોગ શૂન્યતાએ ઉપયોગ સાધ્ય છે આપણું મોક્ષ અથવા આત્મા, આત્માની શુદ્ધિ. એમાં ઉપયોગ ન રહે, એકાગ્રતા લીનતા જે ઉપયોગની. શરીરથી ધર્મ ક્રિયા કરતો હોય, ભલે આ લોકના કે પરલોકના સાંસારિક સુખનું લક્ષ્ય હોય, મોક્ષનો લક્ષ્ય હોય, આત્મશુદ્ધિનો લક્ષ્ય વગેરે હોય, કર્મનિર્જાનો પણ લક્ષ્ય ભલે હોય, પણ જે એકાગ્રતાથી તન્મયતાથી તલ્લીન થઈને જે કરવી જોઈએ એ ન કરી શકે. મન ભટક્યા કરે, થોડું થોડું વચમાં રહે, ભલે એમાં વળી કલ્પના થતી યાર. હા, ભલે તો આખી નાખી ક્રિયા લક્ષ્ય નથી એનો, અને ખટકો નથી. શરીરથી બધા કરતા દેખા દેખીથી કરે, પણ લક્ષ્ય એકાગ્રતા કે લીનતાનું કે એવું લક્ષ્ય હોય નહીં. શરીરથી માત્ર કે ક્રિયા કે સંતોષ માની લે મનમાં, પાછો એવું મેં આ કર્યું, મન ભટકલું હોય અને ખટકો ન હોય કમ સે કમ. હા, એમાં જ પડ્યું હોય પૂજન કરે તો એ લોકો આવું મોટી ભાગે થતું હોય. અને એ જ લઈને આપણે વ્યક્તિગત લઈ લઈએ ભલે, તો આપણે પણ જે ક્રિયા કરતા હોઈએ એમાં ઉપયોગ ન રહે. આખું આખું ચૈતન્ય થયું ને મન ભટકતું ગયું, આખું ગચ્છાણ પડાઈ ગયું કે સામાયિક પ્રતિક્રમણ થઈ ગયું ને મન તો સતત ભટકતું જ રહ્યું. અને પાછું એના ગૌરવ લે પાછું કે આટલા સમય થયા, આટલી પ્રતિક્રમણ આટલી બધી આમ થયું. કમ સે કમ ખટકવું તો જોઈએ કે નહીં ત્યારે ભાઈ. હા, અને કોઈ વખાણ કરે તો કે ના ભાઈ રહેવા દો, વખાણ ન કરો કે હું જાણું છું મારું મન કેટલું ચંચલ છે ને ભટક્યા માટે શરીરથી ખાલી આ લીટા જાણું છું એમ એને એકરાર થવું જોઈએ. પણ એ થાય એની ખટકે પણ નહીં. ખટકે તો પછી અટકે સી રીતે આ ચંચળતા આવી. તો આ રીતે સાધ્યમાં ઉપયોગની શૂન્યતા, બરોબર. ઉપયોગ મન ચિત્ર હોવું જોઈએ અંદરમાં, એકાગ્રતા એ ન હોય અને એ રીતે માત્ર શરીરથી કે વાણીથી માત્ર સૂત્રો બોલાઈ જાય. હા, અને ઉપયોગ બિલકુલ ન હોય એમાં.
સૂત્ર બોલાઈ જાય પણ એમાં અર્થમાં કે એના ઉચ્ચાર શુદ્ધિ વગેરેમાં લક્ષ્ય ન હોય અને ભલે આપણે વર્તમાન શબ્દ કે ભક્તાવર વગેરે બોલી જઈએ કે બીજા સ્થાનો ગમે ત્યાં લલકારી જઈએ પણ ઉપયોગ બિલકુલ ન હોય જો એમાં અને પાછો એ ખટકતો ન હોય તો પછી એ ક્રિયા સમૂર્છીન એટલે કોને કહેવાય ખબર છે? આ બધા એકેન્દ્રની વિકલેન્દ્રી જીવો છે ને એને મન ન હોય, મન ન હોય એટલે પછી વિચાર ન હોય, ઉપયોગ એ રીતે ન હોય એટલે એને સમૂર્છીન જીવો કયા. હા, તો આપણે તો મન હોવા છતાં પણ ક્રિયામાં ઉપયોગ ન રાખ્યો પછી એને સમૂર્છીન જીવો જેવું થઈ ગયું. અથવા અનુષ્ઠાન એટલે ક્રિયા એ કરી એ ન કરવા બરોબર, આ તો શરીરની થઈ ગઈ, ચિત્તનો ઉપયોગ થયો નહીં, તો પછી જ્યાં જે વ્યાપારમાં કરોડો રૂપિયાનો નફો થવો જોઈએ અને એની અંદર 100, 200, 500 નો નફો કોઈ કરે તો દીકરો કરી તો તમે એને અઠાણ શાબાશી આપો, નુકસાન ભલે નથી કર્યું, પણ જ્યાં કરોડોનો નફાની સંભાવના હોય ત્યાં 500,000 રૂપિયાનો નફો એ કઈ નફો કહેવાય નહીં. જે ધર્મ ક્રિયાથી આ મોક્ષ મળી શકે, એક એક નાની ક્રિયા પણ એકદમ ઉપયોગપૂર્વક થાય તો જો પહેલું સંગઠન હોય તો મોક્ષ સુધી પહોંચાડી છે સપક્ષણી દ્વારા, એવી તાકાત પ્રત્યેક ધર્મ અનુષ્ઠાનોમાં રહેલી છે. અને એનો માત્ર આ રીતે શરીરથી ક્રિયા કરી સંતોષ માન્યો તો શરીરથી પણ સારી ક્રિયા કરી એટલે પુણ્ય થોડુંક બંધાય, બહુ બધું કદાચ થોડું ક્યારેક ડેવલપ મળી જાય, પણ આખરે ડેવલપ મળ્યા પછી સીધો પૃથ્વી જે ક્રિયાથી મોક્ષ મળી શકે એમ હતું નથી, માત્ર થોડું ઘણું પુણ્ય બાંધી અને થોડું ઘણું ભૌતિક સુખો મેળવી અને એની અટકી જાય. તો આ ત્રણેય પ્રકાર હેય એટલે તજવા યોગ્ય છે. અને હવે જે કહેવાય છે બે પ્રકાર ખાસ આચરવા યોગ્ય છે. એમાં છેલ્લો 5મો પ્રકાર લઈ લઈએ. પહેલા અમૃત ક્રિયા. અમૃત શબ્દ કેવો છે? સાંભળતા આપણને આનંદ થાય, જીવને અમર બનાવી દે, સિદ્ધ પરમાત્મા જલ્દીમાં જલ્દી બનાવી દે એવી ક્રિયા અમૃત ક્રિયા. એમાં પણ 4-5 લક્ષણો બતાવ્યા છે. એના પાયામાં વૈરાગ્ય હોય, સંસાર પ્રત્યે નિર્વેદ ભાવ હોય, નિર્વેદ ક્યારે છૂટું, ક્યારે જન્મ મરણના પીડાઓનો અંત આવે ત્યારે સાથે સંવેગ એટલે મોક્ષની તીવ્ર અભિલાષા. મોક્ષ એટલે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવાની તીવ્ર અભિલાષા હોય. મોક્ષ પરલોકમાં, પણ આલોકમાં શું હમણાં શું મારા આત્મા નિર્વિકલ્પ સ્થિતિ દ્વારા મારા આત્માનો અનુભવ જેને સમ્યક દર્શન કહેવાય જલ્દીમાં જલ્દી પ્રાપ્ત કરવું, આ લક્ષ્ય હોય તીવ્ર તીક્ષ્ણપણે અંદરમાં હોય. એક તો વૈરાગ્ય નિર્વેદ, સંસારમાં ગમે એટલી અનુકૂળતા મળી હોય તો સમજે કે આ કાયમ રહેવાનું છે, આ બધું કાયમ રહેશે, આપણું આ બધું રહી જશે ને આપણે ગમે ત્યારે ચિંતા અહીંથી વિદાય લઈ લઈશું. એટલે ગમે એટલી અનુકૂળતા હોય તો પણ સમજે કે આ બધું નાશવંત છે, કાયમ રહેવાનું નથી. એટલે એ રીતે સંસાર પ્રત્યે નિર્વેદ હોય, સમજણપૂર્વક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય. મોક્ષની એટલે કે આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની તીવ્ર અભિલાષા જેને જ્ઞાનીઓ સંવેગ કહે છે. નિર્વેદ અને સંવેગ આ બે પાયામાં હોય અને સાથે ઉપયોગની એકદમ આમ લીનતા હોય. જે આરાધના કરતો હોય રોમાંચ ખડા થઈ જાય, એવા ભાવોલ્લાસથી કરે, આમ ગદગદ હૈયું થઈ જાય, ભાવ વિભોર થઈ જાય, આંખોમાંથી હર્ષના આંસુ ગળા રવિભાઈ ગાંધીની જેમ વહી જાય. આમ એવી રીતે જે કરે મોક્ષના જ એકમાત્ર લક્ષથી, બરોબર. તો એ અમૃત ક્રિયા ગાથા બોલો તો શોક યોગ લીનતાએ ભક્તિ જે કરે તેથી તે તરે નિર્વેદ સમ સંવેગ રંગી ભક્તિ તારસે ભગવાન તુમ ભક્તિ ન કરે. નિર્વેદ સમ સંવેગ થી રંગી રંગાઈ. નિર્વેદ એટલે વૈરાગ્ય આયામાં, અને સંવેગ એટલે મોક્ષનો તીવ્ર અભિલાષ, આત્માને પામવાનો તીવ્ર અભિલાષ. અને વચમાં સમ મૂક્યો, સમ એટલે સમતા ઉપસમ ભાવ હોય, કસાયો ચારી ક્રોધ માન માયા લોભ પાતળા પડેલા હોય. અને એની સાથે આટલું 3 વિશેષણ મૂક્યા, પણ સાથે સાથે વિસ્મય પુલક, આપણે શ્રીપાદ એના રાસ છે ને એની અંદર શબ્દ આવે છે વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન. વિસ્મય એટલે આશ્ચર્ય, ઓહો હું કેટલો ભાગ્યશાળી કે મારા જેવા આ સંસારમાં ભટકતા મારા જેવા પામર જીવને જાણે કે કોઈ જન્મથી ભિખારી હોય અને એને 10 કરોડની લોટરી લાગે તો કેવો આનંદ થાય. સ્વપ્ને જેને કલ્પના ન કરી હોય ને એવું 10 કરોડની લોટરી લાગી જાય, અથવા જન્મથી આંધળો હોય અને એને એકાએક 2 આંખો બરાબર મળી જાય કોઈ ઓપરેશન વગેરે દ્વારા, તો કેટલું એને આનંદ અને સાથે આશ્ચર્ય થાય, બરોબર. અથવા કેટલા દિવસનો ભૂખ્યો હોય, આમ 8, 10, 15 દિવસનો કોઈ ભિખારી બિચારો ભૂખ્યો હોય, વાસી ટુકડો રોટલો વગેરે પણ ત્યાંથી મળતો ન હોય, અને એને એકાએક આપણા રાજેશભાઈ જેવા ઉદાસ આવે કે ભાવડાભાઈને ઉદાસ આદિ એને મિષ્ઠાન જેવા લચપટતા ઘીના કોઈ ઘરે એવો લગ્નાદિકનો પ્રસંગ હોય માંગલિક અને મીઠાઈ વગેરે બનાવ્યો જમણવાર હોય અને એને તે પણ પેટ ભરીને આપી દે તો એને કેટલો આનંદ થાય, કેટલી એની દુઆ મળે, બરોબર ને? હા, બસ એ ખોટી વાત છે. તો એ દુઆ એટલે આવી ઉપમાઓ આપી છે ઉપાધ્યાય સૂર્યજી મહારાજે ચોથા અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં આવી અનેક ઉપમાઓ આપી છે. આ જંગલમાં આપણે રસ્તો ભૂલી ગયા હોઈએ, ધોમ ધકતા તાપમાં, અને ત્યાં એકાએક મોટો આલિશાન મહેલ મળી જાય, એર કન્ડિશન આજની ભાષામાં કહીએ તો મળી જાય, તો એને કેટલો આનંદ થાય. અથવા તો ઘેઘોર ઘટાડાર વણ રણમાં સામાન્ય ઝાડ પર છોડ પણ ન હોય, ત્યાં એકદમ ઘેઘોર વડલો કબીર વડલા જેવું કે અહીંયા આપણા વડલા જેવું મળી જાય, શીતળ છાયા, કેટલું એને કેટલી સાતા મળે, કેટલો આનંદ થાય. અથવા આમ ભૂખ તરસથી આમ કંઠ શોષાતું હોય, પાણીના ટીપા માટે જે વલખા મારી રહ્યો હોય, અને એને એક સુંદર મજાનું સ્વાદિષ્ટ શરબત, દિવ્ય શરબત દેખાય મળી જાય, એને કેટલો આનંદ થાય.
બરોબર. સમુદ્રમાં ડૂબી ગયો હોય કોઈ, અને પાટીઓની સ્ટીમર મળી જાય, એકાએક મોટું વહાણ મળી જાય, અને કેટલો આનંદ થાય. ઘનઘોર અંધારું હોય, રાત ચંદ્ર વસ્તુ ભૂલ્યો હોય, ઠેબા ખાતો હોય, અથડાતો ટીચાતો કૂટાતો, એકાએક સચ લાઇટ મળી જાય, અને કેટલો આનંદ થાય. આવી 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 કેટલી ઉપમાઓ આપી છે. આ 84 લાખ જીવાયોની આપણે વિચાર કરીએ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ આપણા જોઈએ, આપણે બાકી મચ્છર કાથી જંતુઓ બધા જોઈએ, પક્ષીઓ પશુ પક્ષીઓ બધા જોઈએ. હવે બિચારાને શું ખબર ભગવાનની આત્માને. અને એમાં જીન શાસન મનુષ્ય ભાવ, અને એમાં પાછું જીન શાસન, અને એમાં એકેથી ચડે એવા ઉત્તમ ધર્માનુષ્ઠાનો મળે. નાચવા લાગી જાય. મારા જેવો ભાગ્યશાળી બીજો કોઈ નહીં હોય. આવું થવું જોઈએ. ના, પ્રશસ્ત હોય અહંકાર, ગૌરવ હોય. મને આ દેવગુરુ ધર્મ મળ્યા એનું ગૌરવ હોય. બરોબર. એટલે પ્રશસ્ત અહંકાર કહેવાતો હોય તો એ પ્રશસ્ત કહેવાય એને. સારું, પ્રશસ્ત નહીં. એટલે એનું ગૌરવ, દેવગુરુ ધર્મ, આમાં એનું ગૌરવ હોવું જોઈએ. જીવે સંસારના પદાર્થનો ગૌરવ તો ઘણી વાર, ગૌરવનો ગર્વ કર્યો. મારી પાસે આટલા રૂપિયા છે, ને મારી પાસે આટલું આ છે, સાધન છે, ગાડી છે, બંગલા, મોટર છે, આમ તો એનો ગર્વ કહેવાય. અને કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા, મહાવીરના ચરણો મળ્યા, ફેરો પડ્યો છે દુર્ગતિનો, સદગતિ તરફેણમાં, અલ્પકાળે મોક્ષ પામી વિચરશું આનંદમાં. કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા, સગના જેથી દૂરે. આ સ્તવનમાં કેવા ભાવ વ્યક્ત કર્યા છે. અથવા ધન્ય છું, પુણ્યશાલી છું, મુજ મનુષ્ય જન્મ સફળ થયો, ત્રણ લોકનાથ મળ્યા મને, સદભાગ્ય મુજ ઉગડી ગયું, મુજ ધન્ય દિન પાવન પ્રહર, ધરી પર પવિત્ર છે આજના, ત્રણ જગતના ઉદ્ધાર કર જીન પામ્યું ધરીશ. એવા ભાવ વ્યક્ત કર્યા છે. આ શબ્દો પણ, આ સ્તુતિ પણ એની વાર જીવન સામાન્ય રીતે બોલી જાય, ઉપયોગ ક્યાં ભટકતો હોય, શબ્દો ના બોલાઈ જાય એમ નહીં. જેવા શબ્દો છે એ પ્રમાણેનો ભાવ, ઉલ્લાસથી બોલે, આમ ચહેરા ઉપર પણ પ્રસન્નતા હોય, રોમાંચ ખડા થઈ જાય, એવું ગદગદ થઈ ગયું હોય ભાવ વિભોર. ઘણી વાર આમ આંખોમાંથી હર્ષના આંસુ વહી જાય. આવી અમૃત ક્રિયા આવી હોય, રોમાંચ ખડા થઈ જાય, આંખોમાંથી હર્ષના આંસુ વહી જાય. 3.5 કરોડ રૂપિયા જાણે રોમાંચ ખડા થઈ જાય, અને અપૂર્વ આનંદનો તક્ષણ અનુભવ થાય. ધર્મક્રિયા સમય પ્રકારે થાય ને આવી અમૃત ક્રિયા, જે બટન દબાવો ને લાઈટ કે પંખો તરત ચાલુ થઈ આવે, ગેપ ન આમ જાણે. એમાં હજી કદાચ થોડું 2 સેકન્ડનો ગેપ હોતો હશે, 1 સેકન્ડનો, પણ એમાં તો જરાય ગેપ નહીં. આવું ભાવ આવે એટલે તક્ષણ જીવને અપૂર્વ આનંદનો અનુભવ થાય. અને જો પહેલું સંગઠન હોય તો સપક્ષણી મંડાઈને મોક્ષને પામી શકે, નહીં તો છે સમ્યક દર્શન, અથવા એનું બીજ તો પડી જ જાય. બોધી બીજ જેને કહેવાય, જે નજીકના ભવિષ્યમાં જલ્દી જીવને આત્માના અનુભવ સુધી લઈ જાય. આ નવીનભાઈ ગાંધી જેને રોજ અડધો ગ્લાસ ભરાય એટલા હર્ષાશ્રુ આવી જાય છે. અંતરાત્મા સાક્ષી પૂરી છે કે 2 કે 3 ભાવથી વધારે મારું પરિભ્રમણ નહીં જ હોય. આવી હોય અમૃત ક્રિયા. પણ એ જીવને અનાદિકાળથી બહિર સંસારનો પદાર્થ તો રસ છે, હજી આત્માની રુચિ એટલી જોઈએ એવી નથી. એટલે જલ્દી એવું ક્યારેક પણ આવે જિંદગીમાં, એકાદ વાર આવે તોય ભયો. આવા ઉત્તમ આત્મા રોજ ઘડી પણ અવારનવાર આવતું હોય. આવું મેના સુંદરી જેવા કે નવીનભાઈ ગાંધી વગેરે જેવા હોય, બીજા પણ એવા ઘણી આત્મા હશે. એ કલાકોના કલાકો સુધી આચાર્ય ભગવાન, હિંમતભાઈ બાળાવાળા વગેરે લઈએ, બીજા પણ એવા વિશિષ્ટ ભક્ત સ્વામી કન્યાસી ભદ્રંકરજી મહારાજ સાહેબ લઈએ, કાશીકાંતભાઈ મહેતા, અને ઋષભદાસભાઈ મદ્રાસવાળા, લલિતભાઈ મદ્રાસવાળા વગેરે એવા અનેક ઉત્તમ સાહકો, કુમારભાઈ માટુંગાવાળા વગેરે આજે પણ છે કે નજીકના ભૂતકાળમાં પણ થયેલા ઘણા ઉત્તમ આત્માઓ છે. એ અવારનવાર, લગભગ રોજ અથવા અવારનવાર આવી અમૃત ક્રિયાનો અનુભવ કરતા હોય. અને જ્યારે શ્રીપાદ પરદેશ ફરી અને બધું ઘણી રાણીઓ 8 પરણી, બીજી રાજકુમારીઓ ઘણી સમૃદ્ધિ પામી અને પાછો આવે છે નગરને, ચારે બાજુ ઘેરો ઘાલ્યો છે, અને એની માતા ગભરાય છે કે આ કોઈ શત્રુ રાજાએ ઘેરો ઘાલ્યો છે. એટલે મેનાસુંદી પોતાની પુત્ર કહે છે કે હવે કોણ જાણે, મારો દીકરો તો આવ્યો નથી, અને હવે આપણું રક્ષણ કેમ થશે. આ મેનાસુંદી કે છે માતાજી ચિંતા ન કરો, આપણા સુપુત્ર આજે આવવા જ જોઈએ. કેમ બેટી, તને કેમ ખબર પડી? કયા જોશીએ કહ્યું કે અધિજ્ઞાન થયું છે કે શું? કે ના, આજે મને અમૃત ક્રિયાનો અનુભવ, ભગવાનની પૂજા કરતા રોમાંચ ખડા થઈ ગયા છે મારા, અને એટલો આનંદ ત્યાં થયો, હજી પણ એના સ્પંદનો આવ્યા કરે છે, આનંદ માતો નથી. બસ એટલે જ અંતરાત્મા મારો સાક્ષી પૂરી છે. અને એ વાતને સાચી કરતા ત્યાં જ અવાજ પાડે ટકોરા પડ્યા, અને અવાજ સંભળાયો, માતાજી દરવાજો ખોલો. અરે આ તો મારા દીકરાનો અવાજ, અને માં જલ્દી દરવાજો ખોલાવે છે. અને ચીપાર સામે આ ભલે આ તો તત્કાલ ફળ તો ભાઈ છે, આ તો એની પાછળ પેલી મોડી એમ. પણ આ 9મે ભાવે મોક્ષનું રિઝર્વેશન થઈ ગયું બંને જણાનું, ચીપાર અને મેણા સુંદરીનું. તો અમૃત ક્રિયા આ લક્ષ્ય રાખવાનો છે. બરોબર. એવી અમૃત ક્રિયા ક્યારે થશે આપણી? અને નથા તો કમસે કમ તદ હેતુ તો થવી જોઈએ. એનું કારણ, એટલે અમૃત ક્રિયાનું કારણ અથવા મોક્ષનું કારણ બને એવી ક્રિયા. એટલે અંદરમાં વૈરાગ્ય તો હોવું જોઈએ, મોક્ષનું લક્ષણ હોવું જોઈએ.
પણ હજી અનાદિકાળના સંસ્કાર ચિત્તની એકાગ્રતા જોઈએ એવી ટકી થોડી ઘણી આવે. યાતાયાત અવસ્થા ચિત્તની કહેવાય. યાત આયા, જાય આવે, જાય આવે, થોડો ઉપયોગ થોડી વાર આવે પણ વળી જરા છટકી જાય, વળી થોડો ઉપયોગ આવે, વળી છટકી જાય. એ રીતે જ અવસ્થા તદ હેતુ. બરોબર. એમાં આલોકી પરલોકના ભૌતિકોનો જરાય લક્ષ ન હોય, મોક્ષનો જ લક્ષ હોય, આત્મશુદ્ધિકરણ જરાનો જ લક્ષ હોય, શક્ય એટલી એકાગ્રતાપૂર્વક કરવાનો પણ લક્ષ્ય હોય, છતાં અનાદિકાળના સંસ્કારો અને હજી કર્મના આવરણો ઘણા હોય, ચારિત્ર મોહની વગેરે કર્મના આવરણો, અને એને કારણે ઉપયોગની પણ ચંચળતા રહે, ઉપયોગની જોઈએ એવી તન્મયતા ન થઈ શકે, પણ એને ખટકતી હોય, જરા વળી ખ્યાલ આવે, વળી ચિત્તને ઉપયોગની જોડે, વળી ચટકે છે વળી ઉપયોગની જોડે, આ રીતે થતું. ત્યાં તે એને કહેવાય તદ હેતુ ક્રિયા. આ બે જે છે તે ઉપાદેય છે. બરોબર. તો આવી તદ હેતુ ક્રિયા અને અમૃત ક્રિયા ક્યારે થાય, કઈ રીતે થાય, એને આજે આપણે લેખમાં આજે હવે જોવાનું છે. આટલો તો થઈ ભૂમિકા કે પ્રસ્તાવ. હેડિંગ છે શુભ રીત. આ લેખનું હેડિંગ શું છે? શુભ રીત. એના લેખક કોણ છે? અન્યાસ પ્રવર્ષે લબ્ધિ વલ્લભ વિજયજી મહારાજ. નાની ઉંમરમાં, ઉંમર તો લગભગ 37 વર્ષની છે, બહુ વિશિષ્ટ આત્મ સાધના કરીને અનુભવ દશા સુધી પહોંચ્યા એવું લાગે એમની વાણી અને લેખન વગેરે ઉપરથી. તો એમની કલમે આ સહજપણે આલેખાયેલો લેખ છે તો માત્ર 2 પાનાનો પણ પ્રેમ છે. શુભ રીત. ક્રિયા શુભ છે, પણ એને અપનાવવાની પદ્ધતિ પણ શુભ હોવી જોઈએ. ધર્મ ક્રિયાઓ તો બધી શુભ છે, પણ ક્રિયા કરવાની અપનાવવાની પદ્ધતિ પણ શુભ હોવી જોઈએ. શુભ ક્રિયાને શુભ રીતે અપનાવવી એટલે શું ભલા? તો કે શુભ રીત 2 જાતની છે. ધર્મ ક્રિયાને પણ શુભ રીતે કરવી, એના પાછા 2 પ્રકાર છે. એક તો છે વ્યાવહારિક શુભ રીત, બીજી છે આધ્યાત્મિક. બરોબર. હવે પહેલા વ્યવહારિકને સમજશે, પછી આધ્યાત્મિક રીતને સમજાવશે. તો વ્યાવહારિક શુભ રીત એ કોને કહેવાય? યોગ પ્રધાન અને નિમિત્ત પ્રધાન છે. અહીંયા યોગ એટલે અષ્ટાંગ યોગ નહીં, ધ્યાન સમાધિ વાળો યોગ નહીં, મન વચન ને કાયા, એને માટે પણ યોગ શબ્દ શાસ્ત્રમાં ડગલે પગલે વપરાતો હોય છે. તો જેમાં યોગની એટલે શરીર, વાણી અને વિચાર એની પ્રધાનતા હોય અને સાથે નિમિત્તની પ્રધાનતા હોય. ઓલામાં આવશે ઉપયોગની પ્રધાનતા. આધ્યાત્મિક રીતમાં ઉપયોગ, યોગની પણ ઉપયોગની પ્રધાનતા, નિમિત્તની જગ્યાએ આવશે ઉપાદાન, પોતાનો આત્મા, એની પ્રધાનતા આવશે. પણ પહેલા યોગ પ્રધાન અને નિમિત્ત પ્રધાન કઈ રીતે એ જરાક આપણે વિચારીએ. તેમાં ઝીણામાં ઝીણી ચીવટપૂર્વક વિધિ પાડવી. વ્યવહારિક રીતે શુભ ક્રિયા, એની વ્યાખ્યા બતાવીએ છીએ, બરાબર ધ્યાનથી સમજજો. ઝીણામાં ઝીણી, ઓ ભાગશાળી, ઝીણામાં ઝીણી ચીવટપૂર્વક વિધિ પાડવી તે ઉપયોગ, ઉપયોગ પ્રધાન. અને નિરંતર નિયમિત કરતા જ રહેવું એ તો પણ એને યોગ અને વ્યવહારિક છે. હજી ઝીણામાં ઝીણી ચીવટપૂર્વક વિધિ પાડવી અને નિરંતર નિયમિત રીતે, ખાડો પાડ્યા વિના નિયમિત રીતે કરતા જ રહેવું એ યોગ પ્રધાન વ્યવહારિક શુભ રીત છે, પણ કરવા યોગ્ય છે. દાખલા તરીકે ચૈત્ય વંદન કરતા દરેક ખમાસમણું 17 સંદાસા સાથે દેવાય. સંદાસા સાંધા, રજોવાળો ચરવાલો હોય કે ઉભો, એનાથી બધા પાછળ કારણ કે ખમાસમાં આપીએ, બધા હાથ પગ વગેરે વળે આમ સંકોચાય, એમાં કોઈ મચ્છર, કીડી, કોઈ જીવજંતુ બેઠું હોય સૂક્ષ્મ નાનું પણ આમ દબાઈ ચગડાઈને મરી ન જાય, એટલા માટે જ્ઞાની ભગવંતોએ આ રજોવાળો ઉભો અથવા તમારો ચરવડો, એનાથી પાછળ પણ આ બધા સાંધા, પછી ભૂમિ જ્યાં આપણા ઢીંચણ અડશે એને પણ પછી પાછા ઉભા થઈશું ત્યારે આપણે પાછળનો આપે એની પગની એ જ્યાં જશે ત્યાં બધાને આમ પ્રમાણ જોવાનું. અહીંયા બધું કપાળ જમીન અડશે એને પ્રમાણ જોવાનું. 17 સંદાસા બતાવ્યા એ એની સાથે દેવાય જો તો હજી એવા વ્યવહારિક છે. બરોબર. દરેક સૂત્ર અને વાણીથી આ કાયાની થઈ, વાણીથી દરેક સૂત્ર સંપદા પૂર્વક બોલાય. સંપદા એટલે જ્યાં અર્થ પૂરો થતો હોય ત્યાં અટકવું. જેમ કે બૌદ્ધમ અરિહંતાણું ભગવંતાણું આઈ ગરાણમ ચિત્તરાણમ સ્વયં સંબુદ્ધાણમ, આવી સંપદા પછી એક સરખા પદ જે હોય ત્યાં અટકવાનું આવે. પુરુષોત્તમાણમ પુરુષ સિંહાણમ પુરુષવર પુંડરીયાણમ પુરુષ વર્ગંધ હતીણમ, ત્યાં જરાક અટકવાનું. એને બદલે 2-3 પદ બોલો ને, 2-3 પદ પાછી સંપદાના મિક્સ કરી નાખી. ઘણી વાર મોટી ભાગે આવું થતું હોય છે, ફાસ્ટ બોલો એટલે કીધું નહીં, જ્યાં જ્યાં અટકવા જોઈએ ત્યાં જ અટકવું જોઈએ. એટલા માટે આપણે નમૂદ હોય રોજ આપણે આ રીતે સંપદા પૂર્વ એક સંપદા એક જણ બોલે, બીજી સંપદા બીજા બોલીએ, એ રીતે કરીએ છીએ. એવી રીતે શું ફરક પડે? દાખલા તરીકે એક વ્યવહારિક દાખલો આપું કે ભીત ઉપર લખેલું હતું કે અહીંયા પેશાબ કરવો નહીં, કરનારને દંડ થશે. તો હવે અહીંયા કરવું નહીં ત્યાં અલ્પ વિરામ, ત્યાં અટકવા, અર્થ પૂરો થાય છે ને, અહીંયા પેશાબ કરવો નહીં, અલ્પ વિરામ ત્યાં અટકવાનું, અને પછી કરનારને દંડ થશે. એને બદલે કોઈએ શું કર્યું, ઓલો અલ્પ વિરામ હતો ને ત્યાંથી કરી અને ક્યાં એક શબ્દ પાછળ ગોઠવી દીધો, અહીંયા પેશાબ આગળ ગોઠવી દીધો, અહીંયા પેશાબ કરવો નહીં, કરનારને દંડ થશે. જો ખાલી અલ્પ વિરામ અટકવાનું, જરાક એક શબ્દ આગળ થઈ ગયો ને, એટલા માટે એ રીતે હોય છે. નૌકારમાં પણ 8 સંપદા, પણ 9 છે, પણ છેલ્લા 2 પદો ભેગા મળીને અર્થ થાય છે. મંગલાનંત શબ્દે સિંહ પડમમ હોય, મંગલા 2 પદ ભેગા મળીને અર્થ પૂરો થાય છે કે સર્વ મંગલોમાં શું
પૂર્ણ થયું. અને સર્વમંગલોમાં 8મા પદનો અર્થ અઢવમ હોય મંગળ પહેલું મંગળ છે. આપણે પણ ભેગા બોલીએ ત્યારે એક સંપદા થાય પૂરી. એટલે 8 સંપદાથી પરમાણુ હરસિદ્ધિ દાતા કહેવાય. પદ 9 પણ સંપદાઓ 8 છે. બે રીતુ તો ભાવ બરાબર આવે આમ ઘડવાય જે રીતે એટલે એટલા માટે સંપદાઓ દરેક એરિયા કોઈ પણ સૂત્ર હોય તો એ જ્યાં જ્યાં અર્થપૂર્ણ થતો હોય ત્યાં ત્યાં અટકવાનું, ત્યાં ભાર લેવાનો. ત્યાં ઘણી દાખલા તરીકે આપણે ઈચ્છકા સૂત્ર બોલીએ છીએ બરાબર. બોલી જાવ તો કાંઈ એટલે ઈચ્છકા આખો વિનયપૂર્વક પ્રશ્ન પૂછવાના છે ગુરુ ભગવંતને. ઈચ્છકા શું હરાઈ અથવા આપની રાત્રિ સુપર પસાર થઈ છે ને પ્રશ્નનો ટોન આવવું જોઈએ. જ્યાં ભાર આપવાનું ત્યાં ભાર, જ્યાં ભાર ના આપવો તે રીતે. સુખ તપ આપણી તપસ્યા સુપર થઈ રહી છે. શરીર નિરાબાધ આપણી શરીર બાધા વગરનું પીડા વગરનું છે ને. સુખ સંયમ યાત્રા નિર્વહો ચોજી આ ભેગું છે. આટલું આપણી સંયમ યાત્રા સુખપૂર્વક નિર્વહે છે ને પસાર થાય છે ને. તમે આટલું બોલો સુખ સંયમ યાત્રા અને પછી નિર્વહો છે અલગ તો પછી ન ચાલે. આ ભેગું જોઈએ. સુખ સંયમ યાત્રા નિર્વહો ચોજી સ્વામી સાકા છેજી બરોબર. એટલે અર્થ ખ્યાલ હોય તો એ પ્રમાણે જ્યાં જ્યાં અર્થ પૂરો થતો હોય ત્યાં ત્યાં અટકવું એને સંપદા કહેવાય. તો આ ઉચ્ચાર સુધી રસ્વ દીર્ઘ જોડાક્ષર જેમ કે હોય મીંડા ક્યાંક નામ ભવ ધરો છે ત્યાં મીંડું અહીંયા રહેતું હોય છે તમારું. તો એ રીતે રસ્વ હોય તો ટૂંકો ઉચ્ચાર, દીર્ઘ હોય તો જરાક લાંબો ઉચ્ચાર, જોડાક્ષર હોય તો આગલા અક્ષર પર ઝટકો લગાવી સિદ્ધાણમ નમો સીધાણમ. તો શું થઈ ગયો? સીધી થઈ ગયો. સી રસ્વ છે. ધા ડબલ એટલે સી ઉપર ઝટકો નમો સિદ્ધાણમ નમો ઉભઝાયાણમ નમો લોહી શબ્દ સાહુણ દીર્ઘ. તો એ રીતે અહીંયા કહે છે કે દરેક સૂત્ર સંપદા પૂર્વક બોલાય. યથોચિત મુદ્રા રખાય. મુદ્રા એ પણ મુદ્રા પ્રમાણે ભાવ આવે. આમ બેસીએ ઊંઘ ના આવતી હોય તો આવે પછી એમ ચિંતા તો રાખે ચિંતા નથી તો થાય. તકરાર બેસવાનું, ભગવાન હાથ જોડેલા રાખવાના. કરતા હોય જાય ચમ કરે બરાબર. જય વિરાજ હોય તો આ મુક્તિ સૂત્ર મુદ્રા આ પ્રમાણે હાથ રાખવાના. અભિનયની મુદ્રા એકદમ છે બરોબર. અને જો ઉંમર નાની હોય બેસી શકાતું તો જમણા પગ ઉપર બેસવું, ડાબો ઢીચણ ઊંચો રાખવાનો અને બંને હાથની આંગળીઓ આ પ્રમાણે રાખવાની. આંગળી થોડીક એકબીજાની અંદર ઠંડુ દંતઈ અંગુલી ઓસાકાર અને અહીંયા બંને કોણી પેટ અડેલી. આ યોગ મુદ્રા કહેવાય. ઔષધ જે ચલી આવે તો જીન મુદ્રામાં ઉભા રહેવાનું. એમાં બંને પગ વચ્ચે આ રીતે આગળ 4 આંગળી જેટલું અંતર હોય, પાછળ પેનીઓ વચ્ચે એનાથી થોડું ઓછું અંતર હોય. ભેગા પણ રાખવાના બંને પગ, બહુ લાંબા પણ રાખવાના. આ રીતે એટલે મુદ્રા પ્રમાણે ભાવ આવે બરોબર. ભાવ હોય એ પ્રમાણે મુદ્રા પણ ઘણી વખત થતી હોય. તો અહીંયા આ બધું કાયાનું બરોબર. યથોચિત મુદ્રા લખાય અને મનને પણ તેમાં પરોવાય. પાછું ત્રણેય થઈ, ત્રણેય એકાગ્રતા આવી. આ તમામ પ્રક્રિયા મન વચન અને કાયામાં થઈ રહી છે. તેથી તે યોગ પ્રધાન વ્યાવહારિક શુભમાં સમાવિષ્ટ થશે બરોબર. વ્યાવહારિક શુભ, આધ્યાત્મિક શુભ તો અહીંયા આગળ આવશે. પછી વ્યાવહારિક શુભમાં આટલું અપેક્ષિત છે. એમાં ગડબડ છે ઘણી આપણી. કમાટાના ઠેકાણા પૂરા હોય નહીં. પાંચન જમીને અડવા જોઈએ, પ્રમાણ સુધી અડવું જોઈએ વગેરે વગેરે બધું સૂત્રો શુદ્ધ ઉચ્ચાર અને પછી ઉપયોગ પણ એમાં રહેવું જોઈએ. તો આનું ફળ છે એકાગ્રતા. આ રીતે કરીએ બરાબર તો એકાગ્રતા જળવાય. અને આમન્યા ભાવનો ઉદ્ભવ. હવે આમન્યાનો અર્થ મર્યાદા અથવા આમન્યા આજ્ઞા આગળનું ઉદ્ભવ. એ જ રીતે રોજ ચૈત્યવંદન કરવાનો નિયમ નિરંતર કરવાનો બરાબર. ક્યારે કરીએ કે મને ભૂટ આવે તો કરે, ના કરીએ એમ નહીં. નિયમિતપણાનું બહુ મહત્વ હોય છે. શાસ્ત્રકારો કહે છે 6 મહિનામાં 5 મહિના કરો મારા એક દિવસ ખાડો પડે તો એકડેથી શરૂ કરવું જોઈએ. હા એવું વાત છે. નિયમિત એક પણ દિવસ ખાડો પાડ્યા વિના. ધીરુભાઈ ઝવેરિયા લાવે સુરતના ભગવાનની પૂજા અને સામાયિક રોજ અચૂક કરે. હવે નવા ફોરેન જવું પડે હીરાના વ્યવસાય માટે એન્ટર વગેરે. તો પણ જો ખાડો પડે ને, પૂજામાં ખાડો પડે અથવા સામાયિકમાં ખાડો પડે, બીજા દિવસે 10,000 એટલે 20,000 બંનેમાં ખાડો પડે તો 20,000 રૂપિયા નિરાશના ભંડારમાં નાખી દેવાના. પહેલા વર્ષે પૂજાનું વિચારીએ તો પહેલા વર્ષે 100 ખાડા પડ્યા. 100 રૂપિયા એને રાખ્યા હતા દંડ તરીકે, તો 250 ખાડા પડ્યા. એટલા વ્યસ્ત 250 ખાડા પડ્યા. બીજે વર્ષે એને ઓટોમેટિક મીંડું વધાર્યું, 1000 રૂપિયા દંડ. આ બધું મીંડું ઘટી ગયું, 250 બદલે 25 ખાડા પડ્યા પૂજામાં. ત્રીજા વર્ષથી 10,000. હવે એક ખાડું પડતું નથી. there is will there is way. ભગવાનની પ્રતિમા અભિષેક કરાવતા સાથે લઈ જાય. પૂજાની સામગ્રી ટિકિટ પણ એવી રીતે કઢાવી, વચમાં ઉતરી અને યોગ્ય સ્થાને જઈ કરી પૂજા સામાયિક કરી પછી આગળ બીજી ફ્લાઇટ પકડીને જાય. તો આ નિરંતર વ્યવસ્થા હોય, એક પણ દિવસ ખાડું પડી નહીં. તો રોજ ચૈત્યવંદન કરવાનો નિયમ અથવા આદત. નિયમ ભલે હાથ જોડી ન પડી દો પણ આદત એના વગર મજા જ ના આવે જાણે પછી જે વાપરે. તે પણ સંકલ્પજન્ય પ્રવૃત્તિ હોવાથી સંકલ્પ મનનો એટલે યોગ પ્રધાન વ્યાવહારિક શુભ રીત જ છે. અને તેનું ફળ પારમાર્થિક આલંબનોનું સાતત્ય મળે. નિયમિત કરતો હોય એટલે એવું ગુરુ વગેરેનું સાતત્ય મળે નિયમિત રીતે. ગુરુવંદનમાં વિચારીએ તો અમદાવાદના એક શ્રાવક રામચંદ્ર સૂરી મહારાજ ધર્મ પામેલા. રામચંદ્ર સૂરીનું ચોમાસું ખંભાત હતું. રોજ અમદાવાદથી ખંભાત ગાડીમાં જાય વ્યાખ્યાન સાંભળવા માટે નિયમિતપણે. એવી રીતે હિમાંશુ સૂરી મહારાજ મહાતપસ્વી તો અમદાવાદમાં ક્યાંય પણ હોય, અમુક એવા ભક્ત શ્રાવકો ગમે 10-15 કિલોમીટર દૂર પણ હોય અમદાવાદમાં ક્યાંય પણ, ત્યાં નિયમિત પહેલા રોજ સવારે વંદન કરવા પહોંચી જ જાય, પછી મોઢા બ્રશ વગેરે કરે બરોબર.
તો આ પારમાર્થિક આલંબનોનું સાતત્ય મળે અને પુણ્ય પણ એવું બંધાય કે ભાવાંતરમાં પણ આ દેવગુરુ ધર્મને સતત મળતા જ રહે. આ એનું ફળ ક્રિયા દ્વારા આલંબનને સામે રાખીને કરવામાં આવી રહી છે. સામે આલંબન છે જીન પ્રતિમાનું કે ગુરુ ભગવંતનું દેવગુરુનું. તો તે આલંબનનું પારમાર્થિક સ્વરૂપ જાણીને તેની પ્રત્યે અહોભાવ રાખવો તે નિમિત્ત પ્રધાન વ્યાવહારિક સુભરિત છે. હજી છે વ્યવહારિક, બરોબર. સામે શું કહ્યું કે આલંબન છે એનું પારમાર્થિક સ્વરૂપ, ભગવાનનું પણ પારમાર્થિક આંતરિક સ્વરૂપ કેવું છે વિતરાગ એ પણ સમજવું જોઈએ. હા, અથવા ગુરુ ભગવાન એના ગુણ હોય સમજવા જોઈએ અને એ રીતે પારમાર્થિક સ્વરૂપ જાણી એની પ્રત્યે અહોભાવ રાખવો તે નિમિત્ત પ્રધાન, બરોબર. પેલા યોગ પ્રધાન, આ નિમિત્ત પ્રધાનની વાત કરી, એ પણ વ્યવહારિક સુભરિત છે, સારી વાત છે, હોવું જોઈએ. ટૂંકમાં એક તો વિધિ જો નિરંતર ખાડો ન પડવો જોઈએ, અને સત્કાર એટલે અહોભાવપૂર્વક અવમાનપૂર્વક, આ ત્રણેય વ્યવહારિક શુભરીત છે. સત્કાર એટલે અહોભાવ, એનું ફળ તત્વ જિજ્ઞાસા છે. નિયમિત રીતે સત્સંગ કરતો હોય, ગુરુવંદન વગેરે જીનવાની શ્રવણી કરતો હોય તો પછી સામે તત્વ જિજ્ઞાસા ઉઠે. કથાનું ગતિ કરતો હતો, હવે ખરેખર આત્મ તત્વ સંબંધી જાણવાની અને અનુભવવાની જિજ્ઞાસા રૂચિ ઉત્પન્ન થાય. અતિન્દ્રિય તત્વની રૂચિ, આ એનું ફળ. વ્યવહારિક શુભક્રિયા પણ આ રીતે કરતો હોય, સમ્યકપૂર્વક, નિરંતર, વિધિપૂર્વક, અહોભાવપૂર્વક, તો તત્વ જિજ્ઞાસા અનુક્રમે આત્મ તત્વને જાણવાની, અનુભવવાની જિજ્ઞાસા રૂચિ જાગૃત થાય. હવે તો જોઈએ આધ્યાત્મિક સુભરિત. જો વ્યવહારિકમાં પણ આટલું બધું અપેક્ષિત હોય તો આધ્યાત્મિક સુભરિતમાં વળી શું હશે ભલા જોઈએ. આધ્યાત્મિક સુભરિત એમાં શું પ્રધાનતા હશે? શનિ ઓલામાં યોગ પ્રધાનતા હતી, હવે આમાં ઉપયોગની પ્રધાનતા, બરોબર. અને આમાં નિમિત્તની પ્રધાનતા હતી, હવે આમાં શનિ પ્રધાનતા હશે? ઉપાદાન. ઉપયોગમાં આવી ગયો, સાથે ઉપાદાન પોતાનો આત્મા. નિમિત્તમાં દેવગુરુ, ઉપાદાન છે આપણો પોતાનો આત્મા. ઘડો બનાવતો હોય માટીનો, તો માટી જ ગળા રૂપે પરિણમી જાય છે, તો માટી એ ગળાનું ઉપાદાન કારણ કહેવાય, અને કુંભાર અને એના જે સાધનો હોય એ નિમિત્ત કારણ કહેવાય. તો હવે આમાં ઉપયોગની પ્રધાનતા જોઈએ અને આત્મલક્ષણા ઉપાદાન પ્રધાન. એના પણ 3 પ્રકારો બતાવે છે, પેલામાં 2 પ્રકાર બતાવ્યા. યોગો સાથેનું તાદાત્મ્ય તૂટે તે રીતે યોગ પ્રવર્તનમાં નિમિત્ત થવું. મનોવચન કાયાનો યોગ, અત્યાર સુધી એમાં તાદાત્મ્ય છે આપણું, જાણે આપણે જ પોતે હોઈએ એ રીતે શરીર વગેરે. હા, હજી ક્રિયા તો શરીરથી થવાની છે, યોગોથી થવાની છે, પણ અત્યાર સુધી યોગોમાં જ તાદાત્મ્ય હતું, એ તૂટે, ઓછું થાય, અને ઉપયોગ આત્મા એમાં જોડાય, પણ ઉપયોગ જોડાય. દાખલા તરીકે મનની પહેલે પાર જવા માટે મનની સહાય લેવાય. જાપ કરીએ તો મન તો એકાગ્ર જોઈ છે ને, પણ લક્ષ્ય હવે કે ક્યારે એવું ધન દીવા આવે ઓછીની છલાંગ લાગી જાય, મન પર અટકી જાય, મન જાણે હોય જ નહીં, અમન, મન અલોપ થઈ જાય થોડી વાર માટે ભલે, અને એવી અમન દશામાં ક્યારે તો જ આત્માનો અનુભવ થાય. તો શરૂઆતમાં તો મનનું આલંબન લેવું જ પડશે. એકાગ્રતા પૂર્વક જાપ થશે, થતા ઓછીનું નિરીક્ષણ આવે કે મન અલોપ થઈ જાય, છું શરીર પણ શું થઈ જાય, આવા અનુભવ સાથે થતા હોય. એવું થોડી વાર શરીર પણ છે જ નહીં, શરૂઆતમાં શરીર એકદમ હલકું બની જાય, છે મૂળવા માટે જાણે એવું થઈ જાય. અને એવું પણ ઓછી સ્થિતિ આવી જાય કે શરીર અલોપ થઈ જાય, શરીર પરમાણુ વિખેરાઈ ગયું એવું થઈ જાય. હા, યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં કલિકાલ સમય ભગવંતે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે કે શરીર જાણે ઉડીનમ ઇવ વિલીનમ ઇવ, ઉડી ગયું શરીર, જાણે બાષ્પીભવન થઈ ગયું, ક્લોરોફોર્મ કે ઉડી ગયા એમ, જાણે પડી ગયું, જાણે છે જ નહીં. એવું શરીર, એવું મન, અમની અવસ્થા, ઉન્મની અવસ્થા કે ઉન્મની, મનથી પણ ઉપરની અવસ્થા, આ લક્ષ્ય હોવું જોઈએ, બરોબર. તો મનની પહેલે પાર જવા માટે મનની સહાય લેવા, એવી રીતે શરીરની અનુભૂતિથી છૂટી શકાય એ રીતે શરીરનો ઉપયોગ થાય. સ્થિરતાથી બેસીએ, હલનચલન ચંચળતા ન હોવી જોઈએ. લક્ષ્ય તો એ હોય કે આ ધ્યાન કરતા કરતા એવી સ્થિતિ આવે કે શરીર જાણે છે જ નહીં એવી અશરીરી અવસ્થાનો અનુભવ થાય. ટૂંકમાં યોગાતીત અસ્તિત્વ, આપણું જે મૂળ અસ્તિત્વ સ્વરૂપ આત્માનું અનુસંધાન કાયાથી પર છે, યોગથી અતીત, એ અસ્તિત્વને સ્પર્શવાની કાળજીથી લક્ષ્ય હોય યોગાનુભૂતિથી છૂટવા માટે થતો યોગનો પ્રયોગ. મનોવચન કાયનો ઉપયોગ થાય ધર્મક્રિયામાં, પણ લક્ષ્ય હોય આ કરતા ઓછી જેવી તન્મયતા આવી જાય, એવું અંદર ધ્યાનમાં સમજી જવાય કે આ દેહ અને દુનિયા આખી ભૂલી જવાય, કોઈ અલૌકિક ક્યાંય પહોંચી જવાય, કેમ ત્યારે ક્યાંય થોડો સ્વાદ આવે છે માણસને. તો એ લક્ષ્ય હોવું જોઈએ. ખાલી આ શરીર મન મચકરાયાથી ક્રિયા કરીને સંતોષ માનવાનો નથી, એમાં રાજી થવાનું નથી. હજી એનાથી આગળ જાઓ, વર્ષો થઈ ગયા. શરૂઆતમાં ઠીક છે, શરૂઆતમાં તો લીટા તાણે છે, એમ કરતા એક જ ઉઠાવવું જોઈએ ને. પછી આગળ પહેલી ચોપડી, બીજી, ત્રીજી, ચોથી, આમ ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ થવું જોઈએ કે નહીં? તો વર્ષોના વર્ષો વીતતા જાય ને આપણે ઠેરના ઠેર ગાંચીના બળદની જેમ કટકવું જોઈએ. લક્ષ્ય હોવું જોઈએ કે મારે ઉન્મની અમની અવસ્થામાં જવું છે, મારે અમનને પહેલી પાર આંબી કરતા એવું નિર્વિકાર રસા આવી જાય, અને એમાં જાપમાં એવું લીન થઈ જવાય, આમ નથી જવાય, ઊંઘમાં સરકી ન જવાય, પણ ધ્યાન દશામાં સરકી જવાય. એ લક્ષ્ય હોવું જોઈએ. નાવ યુ કેન સીટ ડાઉન. આમાં ઉપયોગની પ્રધાનતા છે, પ્રધાનતા ઉપયોગની. એમાં ભલે વચન યોગ કાયોગ પણ હોય, પણ મુખ્યત્વે ઉપયોગ. શબ્દોમાં વર્ણન ન થાય,
ઊંઘે કો ગુરુ સ્વાદ. ઊંઘો માણસ હોય એને કોઈ સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ પેલી ખવડાવ પૂછો કેવું લાગ્યું શું કે બીજા આમ કરી નાખો આમ કરે આજે તો શું અનુભવ આમ તો ત્યારે આમ ચહેરાના હાવભાવ ને આમ કરે બાકી વાણી નથી. અને એ અનુભવ એવો છે કે વાણીથી વર્ણન વ્યક્ત થઈ શકે જ નહીં. સામાન્ય કંઈ ખાધું હોય તો એને કે ભાઈ ગાયનું ઘી ને ભેંસનું ઘી બેમાં શું ફરક, સ્વાદમાં શું ફરક બોલો જો ખ્યાલ આવે છે ચાખ્યા છે બંને અલગ અલગ એટલે પણ હવે વર્ણન નથી થાય. પછી આ તો આત્માનો આનંદનો અનુભવ એટલું સાથી વર્ણન થઈ શકે. કારણ કે સંસારમાં કોઈ એવા પદાર્થ નથી કે જેની ઉપમા આપીને આત્માના આનંદને સરખાવી શકાય એવી વસ્તુ છે ભાઈ. તો આમાં ઉપયોગી પ્રધાનતા કેમ કે અહીં શુદ્ધ નિજ રૂપની રુચિ આખો ખેલ કરી રહી છે. શુદ્ધ નિજત્વની રુચિ, નિજ આત્મ સ્વરૂપ શુદ્ધ જે નિર્વિકલ એની રુચિ અંદરમાં છે. એને કારણે આ પ્રક્રિયા ઉપયોગ પ્રધાન આધ્યાત્મિક શુભ રીત રૂપ છે. બરોબર, ઉપયોગની પ્રધાનતા આ પહેલો પ્રકાર બતાવ્યો. એનો આનું ફળ શું? વૈરાગ્ય અને ભક્તિ છે. અંદરમાં એવો આનંદ અનુભવાય કે વૈરાગ્ય ઓટોમેટિક બાહ્ય સંસારના બધા બાહ્ય સુખો પર ઉદાસીન ભાવ આવી જાય. આવો સ્વાદ ચાખ્યો અંદરનો પછી બધા ફિક્કા લાગે. જલેબી ફાફડા ખાધા હોય, જલેબી ખાધી હોય કે પેઠા વાપર્યા હોય મીઠા, અને પછી ચાય પીઓ, ચાય કેવી લાગે? ફિક્કી લાગે. રસગુલ્લા, ગુલાબજાંબુ, જલેબી કે પેઠા એના સ્વાદ કરતા પણ આ અલગ આખો સ્વાદ આપશે આત્માનો. એટલે પછી દુનિયાના બધા પાંચે ઇન્દ્રના વિષયો જેને મેળવવા માટે દુનિયા ગાંડી તુર છે, આ મરી ફીટે ઝઘડા કરી યુદ્ધો કરે છે જેને માટે, એને કરુણા ઉપજે જોઈ. આવું અદભુત સુખ આટલું સ્વાધીન સહજ હોવા છતાં બિચારા જીવો અજ્ઞાનતાથી જેવા કર્મો બાંધી રહ્યા છે આ ઝઘડા કરીને. તો વૈરાગ્ય અને ભક્તિ પ્રત્યે દેવ ગુરુ પ્રત્યે આવો માર્ગ બતાવ્યો ભગવાને અને ગુરુ ભગવંતે. સંકિત દાયક ગુરુ તણો પચ્યો યાર ન થાય ભવ કોડા કોણે કરી કરતા સર્વ ઉપાય, ક્રોડા ક્રોડ ભવોમાં સર્વ ઉપાયો કરે છે તોય પણ સંકિતના દાતા આત્મા અનુભવ સુધી પહોંચાડનાર સદગુરુ એની કૃપા એનો બદલો કોઈ રીતે વળી જ ન શકે એમ શાસ્ત્રકારો કહે છે. ભક્તિ બધી ઉછળે કે આ તો પહેલા તો સાંભળી વાંચ્યું પણ હવે અનુભવ થયો ત્યારે ખરેખર આ ભગવાનની વાણી, ગુરુની વાણી કેટલી સચોટ છે. આમ વૈરાગ્ય જગત પ્રત્યે ઉદાસીન ભાવ અને દેવ ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ એનું ફળ છે. એનો ઉપયોગ પ્રધાન આધ્યાત્મિક રીતે આ ધર્મ ક્રિયા કરવામાં આવે કોઈ પણ તો. બીજો પ્રકાર આધ્યાત્મિકનો, તમામ યોગોના પ્રવર્તનમાં પણ તેના કરતા ન થવા રૂપે. યોગો મનુષ્ય કાયદો પ્રવર્તે તો શરીર છે મનુષ્ય કાયદો પ્રવર્તવા નથી, કઈ 24 કલાક આપણે બેસી શકવાના નથી. તો તમામ યોગોના પ્રવર્તનમાં પણ તેના કરતા હું કરું છું એવી રીતે કરવા થાય છે. હું દ્રષ્ટા છું, માત્ર જોનાર જાણનાર છું. શરીરની ક્રિયા ખાવાની થતી હોય તો આહાર કરે છે, હું નિરાહારે માત્ર એને જાણું છું, જોઉં છું. પૂજા માટે સ્નાન કરતા હોય તો એ શરીર કામ થઈ રહ્યું છે, હાથ પાણી પડી રહ્યું છે ઉદ્ગલ ઉપર એ પોતાના ઉપયોગમાં હોય, ભગવાનમાં લક્ષ હોય તો કરતા ન હોય. જ્ઞાતા દ્રષ્ટા યોગની તેમજ યોગ પ્રેરક ઉપયોગની ક્રમબદ્ધતા જોઈને યોગ પણ ક્રમશઃ ચાલે. ફરતી યોગને પ્રેરક છે તેનો ઉપયોગ આત્માની શક્તિ હોય તો જ મનુષ્ય ચાલે છે ને, પણ એ ક્રમબદ્ધતા છે એટલે એ અશુદ્ધ છે. અશુદ્ધતા જોઈને તેને પોતાનું સ્વરૂપ માનવાથી નિવર્ત હું કરું છું, હું ખાઉં છું, હું જાઉં છું, હું બોલું છું, મેં આમ કર્યું એ રીતે ન હોય. થાય છે હું જોઉં છું, બસ બધી ક્રિયાઓ વ્યાખ્યાન અપાય છે, હું સાંભળું છું, શ્રોતાઓ સાંભળે છે, હું એ સાંભળું છું. આ તો બાઇક છે, બોલી રહ્યું છે આ બાઇક. ભગવાન ને પ્રાર્થના કરે કે ભગવાન આ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરજો, આપણે જે યોગ્ય લાગે તે એવું પ્રકાશજો કે બીજાઓને પણ લાભ થાય, મને પણ લાભ થાય. બસ એવું એમ પોતાનું કર્તવ્ય થોડી દેવ ગુરુ પર સોંપી દે. જે કાંઈ પણ સારું થાય તો દેવ ગુરુ પ્રસાય. ખાલી વાણીથી બોલીની અંદરથી સમજતો શીખાતો હોય એ રીતે પોતાનું કરતા પણ હટાવી લે. મન વચન કાથી જે કંઈ સારું થાય છે એમાં એ પોતાનું કરતા ભાવ હટાવી લે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ હોય. યોગની સહાય વિના ઉપયોગ પ્રવર્તતો નથી. ઉપયોગ આત્માનો ભલે પણ મનની સહાય તો જોઈએ, માટે યોગ તો જોઈશે, પણ યોગ સાથેનું તાદાત્મ્ય શ્રદ્ધા હું કરું છું એ તૂટે એ રીતની જાગૃતિ અધ્યાત્મના અનુષ્ઠાનમાં અનિવાર્ય છે. ઉપયોગની જાગૃતિ, હોશ, બેહોશી નહીં. આ બીજો પ્રકાર થયો. યોગમાં તાદાત્મ્ય છૂટે, કરતા ભાવ છૂટે ને જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવે. હવે ત્રીજો પ્રકાર અધ્યાત્મની સુગરીતનો, જે પણ આલંબનો સ્વીકાર્યા છે દેવગુરુ શાસ્ત્ર પરમાત્મા આદિના, તે તમામથી સૂચિત નિજ સ્થિત શુદ્ધ પરમાત્મા તત્વની પ્રતીતિમાં વર્તવું. બરોબર, પરમાત્મા સદગુરુ કે શાસ્ત્ર બધા એનું લક્ષ્ય શું છે, બધા શું સૂચવે છે. ભગવાન પણ કહે છે ભાઈ તું મને પૂજે છે, તું મારા જેવો છે, તને તારા અંદર જો. ભગવાન મૌનપણે આપણને કહી રહ્યા છે તું મારા દર્શન ભલે કરે છે પણ મારા એમાંથી પ્રેરણા લે. કે તારું સ્વરૂપ પણ આવું છે, જરા અંતર્મુખ થાય એટલી વાર છે, જરા ખરીને અંદરમાં જો.
તો એ રીતે ભગવાન પણ સૂચવે છે, સદગુરુ પણ સૂચવે વારંવાર, બરોબર. શાસ્ત્રો પણ એ જ કહેવા માંગે છે ભાઈ કે સ્વમાં વસ પરથી ખસ, આટલું બસ. તમામ શાસ્ત્રો આજ અલગ અલગ શબ્દોમાં એ જ કહે છે બધું. તો આ પરમાત્મા આદિથી ગુરુ અને શાસ્ત્ર એ તમામથી શું સૂચન થાય છે કે નિજ શુદ્ધ પરમાત્મા તત્વ એની પ્રતીતિમાં વર્તવું. કઈ પ્રતીતિ, અનુભૂતિ, સતત ઉપયોગ એમાં જોડીને. દાખલા તરીકે પરમાત્માનું આલંબન એ સૂત્રનું આલંબન શાસ્ત્ર, બધાનું ઐડમતર્ય છેલ્લું અંતિમ તાત્પર્ય ભાવા તો એક જ સૂચિત થાય છે. શું છે? એ છે શુદ્ધ તત્વ, જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. બસ એમાં સતત ઉપયોગ એ તરફ રહે. આ રીતે ઉપાદાન પ્રધાન, ઉપાદાન એ આત્મા પોતાનો, એ અંદર એનું લક્ષ્ય હોય. હા, આધ્યાત્મિક સુબની છે. આ રીતે ઉપાદાન પ્રધાન, ઉપયોગ પ્રધાન અને ઉપાદાન પોતાનો આત્મા. એટલે આલંબન લે દેવગુરુ શાસ્ત્રો, પણ સાથે સાથે એ આલંબનને પોતાના લક્ષ્ય, હા, કે એનાથી મારા અંદરમાં શું પરિવર્તન આવ્યું છે કે નથી આવ્યું. ટૂંકમાં યોગાતીત થવા ઉપયોગ દ્વારા થતો યોગ ત્રણ પ્રકાર કયા આધ્યાત્મિક સુબરીતના? અને ટૂંકમાં ફરીથી કહે છે યોગાતીત થવું છે, યોગ ઉપર ઉઠવું છે. ઉપયોગ દ્વારા થતો યોગ પ્રયોગ, યોગનો પ્રયોગ થાય મનસન કાયાનો, પણ ઉપયોગ દ્વારા થાય, ઉપયોગ વગર નહીં. બીજો છે યોગોનું અકર્તાપણું, મનસન કાયા જે થતો હોય એનો કર્તા ભાવની પણ દાતા દ્રષ્ટા ભાવથી થાય. ત્રીજો છે સ્વરૂપની પ્રતીતિ, પહેલા બે પ્રમાણે થાય, પછી એનું પરિણામ શું આવે, ધીરે ધીરે પછી અનુભવ સુધી આવે. આ રીતે ઉપયોગ અંતર્ભૂત બનીને સતત ઉપયોગ જાગૃતિ રાખી કરીને પ્રવર્તતો હોય, સાધના કરતો હોય, કરતા સ્વરૂપનો અનુભવ ભલે ક્ષણવાર રહે, પછી એનો સ્વાદ, એની પ્રતીતિ અંદર રહ્યા જ કરે કે હું આ નથી, હું તો એ છું, હું તે હું છું. આ મનોવચન કાયા આ હું નથી, એ હું છું. આ પ્રતીતિ સ્વરૂપની આ ત્રણ આધ્યાત્મિક સુભરીત. ઓલી પહેલા બે વ્યવહારિક સુભરીત, એના પણ કેટલા પ્રકાર બતાવ્યા હતા? બે બતાવ્યા હતા. ત્રણ, વિધિ, નૈરંતર્ય અને સત્કાર પૂર્વક. અને આમાં ત્રણ પ્રકાર બતાવ્યા આધ્યાત્મિક સુભરીતના. તો આ ત્રણ આધ્યાત્મિક સુભરીત વ્યવહારિક સુભરીતના માધ્યમે, શરૂઆતમાં વ્યવહારિક સુભરીત પણ જોઈશે, સીધી સીધી આધ્યાત્મિક સુભરીત નહીં આવે. એના માધ્યમથી ક્રિયામાં જયારે અવતરે, જે કઈ ક્રિયા ધર્મ ક્રિયા કરીએ છીએ, બરોબર, શરૂઆતમાં વ્યવહારિક સુભરીત ઉપયોગની, એટલે આપણે શુદ્ધિ મનોવચન કાયાની બરોબર જે કરતા હોય એમાં, અને આલંબન પ્રત્યે અહોભાવ, અને એના માધ્યમે જયારે આધ્યાત્મિક સુભરીત અવતરે ક્રિયામાં, ત્યારે તદ હેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન બને છે. છેલ્લે આવ્યું અમૃત અનુષ્ઠાન અને આ તદ હેતુ અનુષ્ઠાન. એવું સુંદર વિષય છે તત્વચિંતન મસાલો. શ્રીરાજ બોલાયું હાર્દિક વિચ્છામી ડુક્કરમ સર્વમંગલ. હા, ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાવો એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણામ, નમો આયરિયાણામ, નમો લોએ સબ સાહુણામ, સબ પાવપણાસણો પરમં હોઈ મંગલ. નમો સિદ્ધાણામ, નમો ઉવજ્જાયાણામ, ઈશો પંચનમુકારો મંગલાણમ ચ સવેશી. નમો અરિહંતાણામ, નમો આયરિયાણામ, નમો લો એ સબ સાહુણામ, સબ પાવપણાસણો પરમં હોઈ મંગલમ. ચાર શરીર ને ઉપરી કચખું પાપ હરાર, મરણ આવે તો ઘોષીનું જીવું તો આધાર. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જયમ જયતિ શાસનમ. બોલો આદિનાથ ભગવાન કી જય, ગુરુદેવ કી જય, આજ કે આનંદ કી જય. બપોરનું ગોત્રી પૂરો થઈ ગયો ને કામ, એટલે આયા ખર્ચા ને સાદું મળી વાર કરીને આયા. હું કે 20 રૂપિયા દેનો ને 3 રોટલી દેનો, 3 રોટલી દેનો. મૂકે જાણે શાક દે, હું ખાય કે ના કે 2 રૂપિયા કરે, શાક દેનો, શીરો દેનો, નાકણીથી રબ દેનો, અને છેલ્લે પણ હું છાય ખણી આવ્યો તો 3 રોટલી ભાઈ મંગાય છે. હું તો વેપાર તો એતે થઈ ગયો ને, તો ભલે વાંધો ને, બાદશાહથી માની દેનો ભાઈ 3 રોટલી દેનો. હજી તે અટકે તો હું તો થોડો ભલે ભાઈ 3 રોટલી ખણી આવ્યો, રાજી થઈને એટલે તમે એટલે યોગ બન્યો.